આ તરફ કોંગ્રેસમાં બનાસકાંઠામાંથી લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું છે। આ વાતની કબૂલાત ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ આપી। તેમણે કહ્યું કે બનાસકાંઠા કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય છે। નાથાભાઈ પટેલે કહ્યું કે મેં કોઈ નામની ભલામણ કરી નથી, પરંતુ જે પણ ઉમેદવાર આવશે તેમને જીતાડવાની વાત કહી હતી। વ્યક્તિગત રીતે કોઈનું નામ પણ ન આવ્યાનો દાવો નાથાભાઈ પટેલે કર્યો છે। તો ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે જે નિવેદન આપ્યું છે કે મેં વ્યક્તિગત કોઈ નામની ભલામણ કરી નથી। કોંગ્રેસમાં ટિકિટને લઈને ડખા જોવા મળી રહ્યા છે। હાઈકમાન્ડમાં પણ મંથન છે। ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લાની અંદર પાર્લામેન્ટની ચૂંટણી માટે અમે બધા ધારાસભ્યો ભેગા થઈને વાત કરી। એમાં કોઈ વ્યક્તિગત કોઈના નામની વાત થઈ નથી, પણ જે કોઈ ટિકિટો ઉમેદવારો છે એ ઉમેદવારો પાસેથી પાર્ટી કોઈ પણને ટિકિટ જો આપવામાં આવશે તો બધા ધારાસભ્યો અમે જે કોઈ પંજાનું નિશાન લઈને આવશે એને મદદ કરવા માટે તૈયાર